15મા ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે। એનડીએ દક્ષિણ ભારતના સીપી રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે વિપક્ષી ગઠબંધને સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે। બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી આવે છે। એક રાજકારણી અને બીજા ન્યાયાધીશ હોવા છતાં બંનેની ઓળખ સાદગી અને કડક સિદ્ધાંતો સાથે જોડાયેલી છે। પણ કયા ઉમેદવાર જગદીપ ધનખડનું સ્થાન લેશે તેના ઉપર સૌ કોઈની નજર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં આ વખતે મુકાબલો એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન અને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના જજ બી સુદર્શન રેડ્ડી વચ્ચે છે। બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી આવે છે। એક રાજકારણી છે અને બીજા ન્યાયાધીશ હોવા છતાં બંનેની ઓળખ સાદગી અને કડક સિદ્ધાંતો સાથે જોડાયેલી છે। સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્ર અને ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે। ચૂંટણીમાં એનડીએને સંખ્યાબળનો ફાયદો હોવાનો અંદાજ છે, પરંતુ સુદર્શન રેડ્ડીની સાદગી અને ન્યાય ક્ષેત્રની સફર વિરોધ પક્ષ માટે મજબૂત દાવેદારી ઊભી કરે છે। એક તરફ અનુભવી રાજકીય નેતા છે, તો બીજી તરફ લોકહિત માટે જાણીતા નિવૃત્ત ન્યાયાધીશ છે। આ જ છે આ ચૂંટણીનો સૌથી મોટું રસપ્રદ પાસું। 15મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 781 સાંસદો મતદાન કરશે। મતગણતરી સાંજે 6 વાગે શરૂ થશે। આ પછી પરિણામો જાહેર કરવામાં આવશે। ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા અને પહેલો મત આપ્યો હતો। કેસીઆરની પાર્ટી બીઆરએસ અને ઓડિશાના ભૂતપૂર્વ સીએમ નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીથી દૂરી રાખી છે। બંને પક્ષો કોઈ પણ ગઠબંધનને સમર્થન આપશે નહીં। રાજ્યસભામાં બીઆરએસના 4 સાંસદો છે અને બીજેડીના 7 સાંસદો છે। લોકસભામાં ફક્ત એક જ સાંસદ ધરાવતા શિરોમણી અકાલી દળે પણ પંજાબમાં પૂરને કારણે મતદાન કરવાનો ઇનકાર કર્યો છે। એઆઈએમઆઈએમ પ્રમુખ અસુદ્દીન ઓવૈસીએ આ ચૂંટણીમાં ઇન્ડી ઉમેદવારને સમર્થન આપ્યું છે। વાયએસઆરસીપીના 11 સાંસદોએ એનડીએ ઉમેદવારના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય લીધો છે। આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરે છે। જો કે આ માટે વ્હીપ જારી કરી શકાતો નથી। જો બધા સાંસદો પક્ષના આધારે મતદાન કરે છે તો એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણનને 422 મત અને વિપક્ષી ઉમેદવાર રેડ્ડીને 319 મત મળવાની ધારણા છે। આવી સ્થિતિમાં રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત છે। જો કે ગુપ્ત મતદાનમાં ક્રોસ વોટિંગ બંને પક્ષોના સમીકરણને બગાડી શકે છે। હવે આ ચૂંટણીને લઈને સાંસદો શું કહી રહ્યા છે તે સાંભળીએ। नमस्ते। आज जो वाइस प्रेसिडेंट ऑफ इंडिया का इलेक्शन हो रहा है, हम बहुत भाग्यशाली है कि हमारे को उसमें मतदान करने का अधिकार है। तो अभी हम सब लोग यहाँ मनसुख भाई मांडविया के वहाँ इकट्ठे हुए, गुजरात वाला सब एमपी, और अभी हम जा रहे हैं। और एनडीए का जो राधा कृष्ण जी एनडीए तरफ से खड़ा है, उनका तो 100% विन है ही, मगर ये तो सब करना पड़ता है, इसलिए इलेक्शन हो रहा है। धन्यवाद, नमस्ते, गुड लक। नहीं, जीत तो थंपिंग मेजोरिटी से होने वाली है। एनडीए के जितने भी पार्लियामेंट के मेंबर्स सब वोटिंग करेंगे, और जो भी क्रॉस वोटिंग होगा वो सामने से कांग्रेस में से होगा, आप में से होगा, क्योंकि आज भी इकट्ठे नहीं है। आज भी उनकी लड़ाई चल रही है, बंगाल से भी लड़ाई चल रही है, आपसे भी लड़ाई चल रही है। मान लो अभी केजरीवाल गुजरात में आए थे तो उन्होंने अनाउंस कर दिया, अभी तो कोई चुनाव नहीं है, फिर भी उन्होंने चुनाव अनाउंस किया कि हम कांग्रेस के साथ बैठ के चुनाव नहीं लड़ेंगे। तो चुनाव की तो बहुत देर है। तो आने वाले समय में ऑल ओपोजिशन डिवाइडेड है और कोई सवाल ही नहीं है। मोदी साहब की सरकार जो काम कर रही है, और अभी जो जीएसटी में धरखम फेरफार किए, मध्यम वर्ग के और सामान्य वर्ग के लोगों को सीधा दिवाली में, नवरात्रि में इफेक्ट हो, ऐसा उन्होंने जीएसटी में जो कदम उठाया, ऐतिहासिक कदम उठाया, उससे आने वाले समय में जो मध्यम वर्ग के लोग हैं उनके लिए बहुत अच्छा रहेगा। दिवाली भी अच्छी रहेगी और नवरात्रि भी अच्छी रहेगी। वो हमारे कैंडिडेट सरप्लस वोट से जीतने वाले हैं। जितने हमारे वोट है उससे भी ज्यादा सामने ऑपोजिशन के वोट भी हमको मिलने वाले हैं। हम लोगों की तैयारी है कि 8 बजे उनको बधाई देने के लिए हम लोग जाने वाले हैं। कई ककबर रोड में उनका रेजिडेंस है। हम लोग 8 बजे सब बधाई देने जाएंगे। पहले एग्रीम विक्ट्री। आप काफी खुश दिख रहे हैं सर, क्या आश्वस्त हैं? क्या आप लोगों की बात सारे इंडिया का? अरे सब हम लोग खुश हैं, और साथ साथ नित्यानंद राय जी आज बहुत डिलीशियस खाना एकदम ओरिजिनल खिलाए हैं। अरे खाना का वर्णन नहीं कर सकते हैं हम लोग। बहुत अच्छा, बहुत अच्छा। चलिए।
शुक्रिया शुक्रिया शुक्रिया। चिराग जी नहीं दिखे थे सर? आ रहे हैं, वो भी आ रहे हैं। मतलब कोई दिक्कत नहीं है? नहीं, कोई दिक्कत नहीं, सब ठीक ठाक है। हाँ, अभी अब अजय जी के बारे में था कि नहीं है, तो अभी देखिए अजय जी गए नहीं, तो उसी तरह से आगे पीछे आ रहे हैं लोग। बिहार में एकदम एकदम सब ठीक है, कहीं कुछ ज्यादा ही आ जाएगा। ठीक है सर। चलिए लोग उपेंद्र भाई आइए ना। सर, कितना आश्वस्त हैं आप लोग इस चुनाव को लेकर? पहले बात सुनिए, आज हम बिहार और झारखंड के सभी सांसद मित्र नित्यानंद राय के यहां जोरदार नाश्ता किया, आनंद आ गया। और उससे अधिक आनंद आया जिस प्रेम और स्नेहपूर्ण भाव से हम लोग मिले और उत्साह से वोट देने जा रहे हैं। प्रामाणिक, निर्णायक, प्रभावी जीत होगी। આ બંનેમાંથી વિજેતા ઉમેદવાર જગદીપ ધનખડનું સ્થાન લેશે. જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ અચાનક નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027 સુધીનો હતો. પણ હવે એ જોવાનું છે કે આજે આ બંને ઉમેદવાર છે તેમાંથી કોણ જે જગદીપ ધનખડ છે તેમનું સ્થાન લેશે અને કોણ અહીંયા વિજેતા થાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.